શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ બાદ નવા મંત્રીમંડળની મળશે બેઠક। ધનતેરસના દિવસે નવા મંત્રીઓ સંભાળશે પદભાર। જામનગરની કાલાવાડ એપીએમસી બહાર જણસ ભરેલા વાહનોની લાંબી લાઈન। મગફળી, કપાસ, અડદની ભરપૂર આવક। વલસાડના ગાઢરિયામાં રૂપિયાની લેતી દેતીમાં યુવકને માર મરાયાનો આરોપ। ઈજાગ્રસ્ત યુવકની સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ। તપાસ શરૂ। બોટાદના ગઢડામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો ઘઉં ચોખાનો જથ્થો। રાશન કાર્ડ ધારકો પાસેથી સસ્તા ભાવે અનાજની ખરીદી કરતા હોવાનો આરોપ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા। રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવાનો ટ્રમ્પનો દાવો ખોટો। ભારતીય શેર માર્કેટમાં ઉછાળો। સેન્સેક્સમાં 400 અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો। ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં ભારે ખરીદી।